જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પરેશાન ફેમિલી બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, રણછોડ રાય કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો ડમરૂ વાળા બેઠા તા. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો ડમરૂ વાળા બેઠા તા. હે ડમરૂ વાળા એ તો મારા ભોળાનાથ ભગવાન છે, ત્યારે મને ખબર પડી આજે સોમવાર છે. હે ડમરૂ વાળા એ તો મારા ભોળાનાથ ભગવાન છે, ત્યારે મને ખબર પડી આજે સોમવાર છે. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો મોદક વાળા બેઠા તા. હે મોદક વાળા એ તો મારા ગણેશ ભગવાન છે, ત્યારે મને ખબર પડી આજે મંગળવાર છે. હે મોદક વાળા એ તો મારા ગણેશ ભગવાન છે, ત્યારે મને ખબર પડી આજે મંગળવાર છે. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો મોરવાળા બેઠા તા. હે મોરવાળા એ તો મારા પાટીના ભગવાન છે, ત્યારે મને ખબર પડી આજે બુધવાર છે. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો પાઘડી વાળા બેઠા તા. હે પાઘડી વાળા એ તો મારા જલારામ બાપા છે, ત્યારે મને ખબર પડી આજે ગુરુવાર છે. કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો મુરલી વાળા બેઠા તા. હે મુરલી વાળા એ તો મારા કૃષ્ણ ભગવાન છે, ત્યારે મને ખબર પડી આજે શુક્રવાર છે. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો ગદાવાળા બેઠા તા. હે આડી નજરે જોયું ત્યાં તો ગળાવાળા બેઠા તા. હે ગદાવાળા એ તો મારા કષ્ટભંજન દેવ છે, ત્યારે મને ખબર પડી આજે શનિવાર છે. હે ગદાવાળા એ તો મારા કષ્ટભંજન દેવ છે, ત્યારે મને ખબર પડી આજે શનિવાર છે. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો ઘોડાવાળા બેઠા તા. હે ઘોડાવાળા એ તો મારા સૂર્યનારાયણ દેવ છે, ત્યારે મને ખબર પડી આજે રવિવાર છે. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો મગરવાડી બેઠી હતી. હે મગરવાડી એ તો મારી ખોડિયાર માવડી છે, ત્યારે મને ખબર પડી આજે રવિવાર છે. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, આડી નજરે જોયું ત્યાં તો મગરવાડી બેઠી હતી. હે મગરવાડી એ તો મારા ખોડલ માવડી છે, ત્યારે મને ખબર પડી આજે રવિવાર છે. એ ત્યારે મને ખબર પડી આજે રવિવાર છે. હે કામ કાજ કરી હું તો ફળિયા વચ્ચે બેઠી હતી, ત્યારે મને ખબર પડી આજે રવિવાર છે. ભજન ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, આવા જ નવા ભજન સાંભળવા માટે.
ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.